વાવથરાના રાહ ગામે સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈનું પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો। ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતો દ્વારા કેનાલમાં યજ્ઞ કરી અને સરકારને સદબુદ્ધિ આપવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી। તો આ સાથે જ કેનાલમાં પાણીના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત હોવા છતાં કેનાલમાં પાણી છોડવામાં આવતું નથી। ચૂંટણી સમયે જ કેનાલમાં પાણી કેમ છોડવામાં આવે છે તેવો સવાલ પણ ખેડૂતો દ્વારા સરકાર સામે ઉઠાવવામાં આવ્યો। દરમિયાન કેનાલના કામોમાં કમિશનખોરી થતી હોવાનો ગુલાબસિંહ દ્વારા આરોપ લગાડવામાં આવ્યો છે। ખેડૂતોની માંગ છે કે સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે અને સિંચાઈની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવામાં આવે। સરકારને સદબુદ્ધિ મળે, સિંચાઈના અધિકારીઓને સદબુદ્ધિ મળે એના માટે યજ્ઞ કર્યો છે। આ જે નહેર આમ તો સુજલામ સુફલામ કહેવાય, પણ ખેડૂતો એનું નામ રાખ્યું છે ચૂંટણી નહેર। ચૂંટણી આવે એટલે નહેરમાં પાણી આવે અને ચૂંટણી પતી જાય એટલે પાણી પણ પતી જાય। એવી રીતે આ સરકાર જે પાણી રણમાં જાય ચાલે, પૈસા તાયફામાં જાય ચાલે, પણ એ તાયફાવાળા પૈસા મોટર લાઇટ બિલ ભરીને આ નહેરમાં પાણી નખાય એવી કોઈ દરકાર કરતી નથી।